એક સમયે વેરાન વગડો ગણાતો જામનગરનો બે ભાઈના ડુંગર વિસ્તાર આજે હરિયાળીથી લથબથ જોવા મળી રહ્યો છે। આ કમાલ ઠેબા ગામના વિઠ્ઠલભાઈ મુંગરાએ કરી બતાવી છે, જેમણે અત્યાર સુધીમાં લોકોના સહકારથી 25,000 વૃક્ષો વાવ્યા છે અને તેના જતન માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે। પરિણામે આ વૃક્ષો આજે ગાઢ વનમાં પરિવર્તિત થઈ ગયા છે। વિઠ્ઠલભાઈ મુંગરાએ જણાવ્યું હતું કે તેમણે આ બે ભાઈના ડુંગર તરીકે ઓળખાતી જગ્યાને સંપૂર્ણપણે વનમાં ફેરવી દીધું છે। માત્ર વૃક્ષો વાવીને જવાબદારી પૂરી કરી દેવાને બદલે વિઠ્ઠલભાઈએ આ વૃક્ષોના જતન અને રખરખાવ માટે દિવસ રાત મહેનત કરી છે। તેઓ રોજ સવારથી લઈને સાંજ સુધી આ વિસ્તારમાં સમય વિતાવે છે, વૃક્ષોની સંભાળ રાખે છે અને તેમને ઉછેરે છે। મારું નામ વિઠ્ઠલભાઈ સવજીભાઈ મુંગરા। હું છેલ્લા 22 વર્ષ થયા આ જગ્યા ઉપર જોડાયેલો છું અને સતત વૃક્ષોનું જતન કરી રાખે છે અને ખૂબ વૃક્ષો વાવ્યા છે। 25,000 આજ સુધીના વૃક્ષો વવાઈ ગયા છે, પાછા વાવી છે। ખૂબ સંસ્થાએ, મારા તમારા જેવા લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો, ખૂબ દાન આપ્યું અને હું તો માત્ર નિમિત્ત છું। અને આ બધું દર રવિવાર શુક્રવારે આડા દિવસોએ ખૂબ પબ્લિક આવી રહી છે અને ચોમાસા પછી જુઓ કેવી હરિયાળી ખીલી રહી છે। આવો પધારો, ચોકસાઈ રાખો, કોઈ પ્લાસ્ટિક કે ફેંકવું નહીં। દર્શન કરવા જેવી જગ્યા છે અને ખાસ મંદિરની પવિત્રતા જળવાઈ રહે તેવું બધાએ વર્તન કરવું। જય ભારત માતાની જય। આ સ્થળ હવે એક મહત્વપૂર્ણ પ્રવાસન તરીકે વિકસી રહ્યું છે। શહેરની ભાગદોડ ભરી જિંદગીમાંથી ખરેખર આનંદ મેળવવા માટે લોકો પોતાના પરિવારજનો સાથે રજાના દિવસોમાં અહીં આવે છે। અહીં આઈ ખોડિયાલ માતાજી ઉપરાંત મહાદેવનું મંદિર પણ આવેલું છે। લોકો દર્શનાર્થે પણ આવે છે। મુલાકાતીઓ અહીંના આહલાદક વાતાવરણનો ભરપૂર આનંદ માણે છે। નમસ્તે, મારું નામ હાર્દિક કાલાવડિયા છે। અમે લોકો આ જે સ્થળ તમે જોઈ રહ્યા છો એ સ્થળ છે બે ભાઈનો ડુંગર। પ્રખ્યાત માતાજીનું મંદિર છે, ખોડિયાર માતાજીનું, બાજુમાં દત્તાત્રેય ભગવાનનું મંદિર છે અને ધૂણો પણ ચાલતો હોય છે। આ મંદિર ચોમાસા પછીની જે રોનક હોય છે કે ચોમાસા દરમિયાન જે રોનક હોય છે એ દરમિયાન તમે આવો તો હરિયાળીની સાથે સાથે તમે એનો આનંદ મેળવી શકો છો। અને અચૂક તમે આવો એવા ટાઈમે આવો, થોડો ઘણો નાસ્તો લઈને આવો, ફેમિલીને લઈને આવો, બાળકોને પણ મજા આવશે અને લાભ લેવા જેવો એક સ્થળ જામનગરની નજીકમાં ગણી શકાય એવું બે ભાઈનું ડુંગર છે। અંદાજિત 3 વર્ષ થયા અમે લોકો રૂટીન વર્ષે 2 કે 3 વખતની ટ્રીપ મારીએ છીએ અને એટલું નજીક છે કે તમે બાઇક લઈને પણ આવી શકો છો। મારું નામ અંજના છે। આ નજારો અહીંનો બહુ મસ્ત છે। અહીંયા વાતાવરણ મસ્ત છે। આ જામનગરથી થોડુંક અંતરે જ આવેલું છે। અહીંયા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે। આ સ્થળનું નામ છે બે ભાઈઓના ડુંગર। અહીંયા શક્તિ દેવીઓના મંદિર છે, પછી અહીંયા બધા ફૂલો, વૃક્ષો અને વાતાવરણ બહુ મસ્ત છે। અહીંયા વરસાદી માહોલમાં આવવા જેવું છે અને અહીંયા આખો દિવસ ટાઈમ તમારો સ્પેન્ડ કરી શકો છો ફેમિલી સાથે। અહીંયા એક પિકનિક સ્થળ છે, અહીંયા તમે પિકનિક તરીકે આવી શકો છો અને આ નજારો એકદમ મસ્ત છે અને આ હાઈટ ઉપર ડુંગર છે, પછી નીચેનો વ્યૂ બી મસ્ત આવે છે। અહીંયા ફૂલો ને બધું મસ્ત ખીલી ઉઠેલું છે। આ વરસાદી માહોલમાં અહીંયા આવવા જેવું છે। લોકો નિયમિતપણે અહીં રજાઓ અને તહેવારોના સમયે આવે છે। અહીંનું વાતાવરણ ખૂબ રમણીય લાગે છે અને બાળકો ખૂબ આનંદ માણે છે। ડુંગર પર ચડતાની સાથે જ સાપુતારા સહિતના હિલ સ્ટેશન પર હોવાનો અહેસાસ થાય છે, જે ખરેખર એક અદ્ભુત અનુભવ છે। વિઠ્ઠલભાઈનો આ પ્રકૃતિ પ્રેમ અને તેમનો અથાગ પરિશ્રમ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે।